નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। તો આ હતા વિજય ભાભોર, સોશિયલ મીડિયામાં ચારે બાજુ ચકચાર મચાવનાર એ વ્યક્તિ કે જેણે ચૂંટણીના નામે ભાજપ પર અને ભાજપના સક્રિય નેતાના નફ્ફટ પુત્રએ લોકતંત્ર ઉપર એટલા મોટા પ્રશ્નો ઊભા કરી દીધા છે કે ભાજપ સમગ્ર મીડિયા અને દેશના આરોપોના ઘેરામાં આવી ગયું છે। લોકો પ્રશ્નો કરી રહ્યા છે કે કેટલા ઈવીએમ આવી રીતે હાઈજેક થયા છે। વિડીયોમાં લાઈવમાં વિજય ભાભોર કહે છે, ઈવીએમ ઘરે લઈ જઈશ, કોઈને વોટ આપવા દેતો નથી અને જાતે જ વોટિંગ મશીનમાં દરેકના મત આપી રહ્યો છે। વિજય ભાભોર લોકશાહીની જાહેરમાં ધજિયા ઉડાવીને મજાક બનાવી દીધી। વિજય ભાભોરના આ કાંડથી સમગ્ર ભાજપ અને દેશના નાગરિકો સ્તબ્ધ થઈ ગયા છે। વિડીયોમાં કહે છે, બીજું કોઈ ના ચાલે, વિજય ભાભોર જ ચાલે। આવી રીતે બૂટ કેમ્પરિંગના આરોપમાં આરોપીને પોલીસ તંત્રએ પોતાના સકંજામાં તો લીધો છે, પરંતુ હવે ભાજપના નેતાને અને તેના પુત્રને જાહેરમાં લોકશાહીની હત્યા કરવા બદલ શું સજા ફટકારવામાં આવશે તે તો અદાલત જ જાણશે અને કાયદો જાણશે। પરંતુ આ કિસ્સાથી સમગ્ર દેશમાં અને ભાજપ બદનામ થઈ રહ્યું છે અને એનું કારણ આવા બે ચાર નફ્ફટ વ્યક્તિઓ કે જે લોકશાહીને પૂર્ણ રીતે ખતમ કરવાનું કાર્ય કરી રહ્યા છે। એવું કહેવાય છે કે વિરોધ પક્ષ કેમ હોવો જોઈએ, તો વિરોધ પક્ષ આટલા માટે જ હોવો જોઈએ કે આજે નફ્ફટે ભર્યું સાહસ કરતું કૃત્ય આ વિજય ભાભોર નામના વ્યક્તિએ જાહેરમાં જે કર્યું છે અને લોકશાહીને ખતમ કરવાનું કાર્ય કર્યું તે ન થાય તેના માટે વિરોધ પક્ષ હોવો જરૂરી છે કે આવા નફ્ફટે ભર્યા પગલાં લેતા લોકો વિચાર કરે કે સત્તામાં હઈશું તે છતાં પણ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। આ પગલું વિજય ભાભોરે એ સાહસથી ભર્યું છે કે ભાજપના હઈશું તો કોઈ શું કરી લેશે, એને લઈને આ વિજય ભાભોરે આટલું મોટું સાહસ કર્યું છે અને એટલે વિરોધ પક્ષ હોવો દેશમાં જરૂરી છે કે પ્રતિકાર કરવા માટે જ જો કોઈ હશે જ નહીં તો હજી તો આ એક સાવ સામાન્ય ઘટના નાગરિકોએ અને દેશે જોઈ છે, પરંતુ આગળ જતાં આનાથી પણ ખરાબ અંશે ગેરવર્તણૂક ભર્યા પગલાઓ તમે સરકારમાં બેઠેલા અને તેમના આવા નબીરાઓને કદાચ રોજ જોશો, પરંતુ પરિસ્થિતિ ત્યારે એવી બની ચૂકી હશે કે તમે એને કાબૂ કરવા જતાં વિચાર કરશો કે કેવી રીતે આના પર કાબૂ મેળવવો અને વિરોધ પક્ષ શોધવા નીકળશો, પરંતુ તમને એ વિરોધ પક્ષ કોઈ જગ્યાએ જોવા નહીં મળે અને તમે આવા તમાશા જોતા રહેશો। કદાચ ભાજપ પર આરોપ લગાવતા હવે વિચાર ન કરવો જોઈએ, કેમ કે આવા કેટલાક નફ્ફટ યુવાનો જે દેશને તો ખરાબ રીતે બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, દેશ તો બદનામ થઈ રહ્યો છે, પરંતુ વિશ્વની નામાંકિત પાર્ટી પણ સાથે બદનામ થઈ રહી છે। આવું કૃત્ય કદાચ ભાજપ તો ના જ ઈચ્છતું હોય, પરંતુ આવા બેદરકારી ભર્યા કાર્યને જો સાત સકાર મરવા માંડ્યો તો દેશમાં લોકશાહી કેવી રીતે બચશે। નાગરિકોએ ભાજપના ખોટા પ્રચારોથી બચીને ન્યાયથી હવે વિરોધ પક્ષને પણ થોડો બચાવ કરવો જોઈએ તેવું વિચારવું જોઈએ। આવું બધું કરીને જો લોકશાહી તમે કહેતા હોવ કે બચશે તો એ શક્ય નથી, કેમ કે આ તો એક જગ્યાની ઘટના હતી। ના જાણે કે આવા ઘણા ગામોની અંદર કેવા પ્રકારની ઘટનાઓ ઘટતી હશે કે જ્યાં ભાજપનું સામ્રાજ્ય હશે। આ ખૂબ મોટો લોકશાહી ઉપર પ્રશ્નો ઉપજતો થયો છે। આને બને એટલો જલ્દીથી સજા કરીને લોકશાહી બચાવવાનું કામ જરૂરથી કરવું જોઈએ। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।